પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 13મી તારીખ, તારપત્રનો રવિવાર. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે વિશેષ પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 19મો અધ્યાય 29થી 40મી કલમ સુધી. ઈસુ જેતુન નામના પહાડ પાસે આવેલા ફતગમે અને બેથાનિયા ગામે પહોંચ્યા એટલે તેમણે પોતાના 2 શિષ્યોને એવું કહીને મોકલ્યા કે સામેને ગામ જાઓ. ગામમાં પેસતા તમને એક બાંધેલું ખોલકું મળશે, જેના ઉપર હજુ સુધી કોઈ બેઠું નથી. તેને છોડીને અહીં લઈ આવો. જો તમને કોઈ એમ પૂછે, કેમ છોડો છો, તો તમે એમ કહેજો, પ્રભુને એની જરૂર છે. મોકલેલા શિષ્યએ જઈને જોયું તો ઈસુએ કહ્યા પ્રમાણે જ નીકળ્યું. તેઓ ખોલખાને છોડતા હતા. એવામાં તેના માલિકે તેમને પૂછ્યું, તમે ખોલખાને કેમ છોડો છો? તેમણે કહ્યું, કારણ પ્રભુને એની જરૂર છે. પછી તેઓએ ખોલખાને ઈસુ પાસે લઈ આવી તેના ઉપર પોતાના વસ્ત્રો પાથરી ઈસુને તેના ઉપર બેસાડ્યા. અને જેમ જેમ ઈસુ આગળ જતા હતા તેમ તેમ લોકો રસ્તા ઉપર પોતાના વસ્ત્રો બીજાવતા જતા હતા. ઈસુ જૈતુન પહાડના ઢોળાવ નજીક પહોંચ્યા એટલે તેમના શિષ્યોની આખી મંડળી આનંદમાં આવીને પોતે જોયેલા ચમત્કારને માટે મોટે મોટે અવાજે ઈશ્વરના ગુણગાન ગાવા લાગી. પ્રભુને નામે આવનાર રાજા ઉપર આશીર્વાદ ઉતરો. સ્વર્ગમાં શાંતિ અને પરમધામમાં ઈશ્વરનો મહિમા. ટોળામાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું, ગુરુદેવ, તમારા શિષ્યોને રોકો. ઈસુએ જવાબ દીધો, હું તમને કહું છું કે એ લોકો શાંત થઈ જશે તો પથ્થરો પોકારી ઉઠશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈ બહેનો, તાડપત્રનો રવિવાર, પવિત્ર અઠવાડિયું કે મહાસપ્તાહનો શરૂઆત. આજના આ તહેવાર આપણા માટે અદ્ભુત અદ્ભુત પાઠ શીખવાડે છે. ક્રિસ્મોલ ભાઈ બહેનો, નવાઈની વાત છે, જ્યારે જ્યારે લોકો એમને રાજા બનાવવા માટે કોશિશ કરતા હતા ત્યાંથી પ્રભુ ઈસુ ખસી જાય છે, નીકળી જાય છે. જ્યારે જ્યારે લોકો કે શિષ્ય આપ મસીહા છો એમ કરીને કીધું ત્યારે આ વાત કોઈને કહેશો નહીં એમ કરીને અત્યાર સુધી પોતે મસીહા છે, તારણહાર છે એમ કરીને ડિક્લેર કરવા ના પાડતા હતા. અને અત્યારે પ્રભુ ઈસુ પોતે આ બધું આ જે યરુશલેમ વિજય પ્રવેશ એ પોતે ગોઠવી છે. આજના શુભ સંદેશ મુજબ છે. ક્રિસ્મોલ ભાઈ બહેનો, એ સમયમાં લોકો એક પોલિટિકલ કે રાજકીય પરિવર્તન માટે તલસતા હતા કે એમની એવી ઈચ્છા હતી, સપના, કે આ રોમ સામ્રાજ્યને દૂર કરી આપણે ઇઝરાયલના રાજ્યનું આપણે સ્થાપના કરવાની એમની જે ઈચ્છા હતી અને અતિ તીવ્ર ઈચ્છા. પણ પ્રભુ ઈસુ એ રાજકીય નહીં, રાજકીય તો આજે એક રાજ આવીને રાજ્ય કરશે, બીજા દિવસ બીજા કોઈ આવીને રાજ્ય કરશે. પ્રભુ ઈસુ એના કરતાં પણ એક મહાન અને એના બધા ઊંડાણ વિચાર સાથે એક આધ્યાત્મિક ક્રાંતિ, એક આધ્યાત્મિક વિજય, એક આધ્યાત્મિક મસીહા તરીકે કે એમને ડિક્લેર કરે છે આજના આ શુભ સંદેશ દ્વારા. સાથે સાથે ક્રિસ્મોલ ભાઈ બહેનો, કે આ સમય ઇઝરાયલમાં જે પાસ્કાનો સમય છે. પાસ્કા એટલે પસાર થવું, ગુલામીમાંથી મુક્તિ તરફ. જેવી રીતે મિસર દેશમાં ગુલામ હતા, મુક્ત થયા હતા, એવી જ રીતે એ બધું યાદ કરતા હતા. એવી જ રીતે આ પાસ્કા સમયમાં લોકો એવી અપેક્ષા રાખતા હતા અને ઘોષણા કરતા હતા, આ રોમ સામ્રાજ્યને દૂર કરી આપણું સામ્રાજ્ય સ્થાપના કરવાનું છે. એટલે લોકોનું સપનું એવું હતું કે પ્રભુ ઈસુ જ એ મસીહા છે, એ તારણહાર છે, કે આ રોમ સામ્રાજ્યને અહીંથી ફેંકી દઈને આ ઈસુ રાજ્ય કરશે એમ કરીને લોકોની અપેક્ષા, લોકોનો
જે સ્વપ્ન હતું. પણ પ્રભુ ઈસુ તો બિલકુલ અલગ વિચાર. આ રાજા બદલો લેવા માટે નહીં, પણ બલિદાન થવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા. આ ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ આપણે જોઈએ જૈતુન પહાડથી યરુશલેમ તરફ વિજય પ્રવેશ. અને પ્રભુ ઈસુના જે લોકો જે હતા, ટોળું એટલું મોટું ટોળું, અને મસીહા જય જયકાર કરે છે, અને બધા પોતાના કપડાં હોય અને ડાળીઓ તો બધું પાત્રને આનંદપૂર્વક કે આપણે જે અપેક્ષા રાખી રાહ જોતા હતા એ મસીહા આ છે એમ કરીને આનંદપૂર્વક એ લોકો પોકાર કરે છે. અને સાથે સાથે પ્રભુ ઈસુ પોતે એ ખોલકું, એ ગધેડું, એના ઉપર એ શાંતિદાતા તરીકે, શાંતિના રાજા તરીકે ત્યાં આવે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આ એક બાજુ આ લોકો પણ યરુશલેમ તરફ આવે છે. સાથે સાથે જે લોકો રાજકારણ કરતા હતા, રાજા જે પેલા છે, એ એમનું કેપિટલ જે પાટનગર હતું સેસારિયા ફિલિપમાંથી યરુશલેમ તરફથી લગભગ 120 કિલોમીટર સુધી પોતાના પાવર બતાવવા માટે, પોતાની શક્તિનું પ્રસરણ કરવા માટે, પોતાનો અધિકાર બતાવવા માટે ઘોડા ઉપર શસ્ત્ર લઈને, અને કે અમે અહીંયા શાસન કરવા આવ્યા છીએ એમ કરીને પોતાની તાકાત બતાવવા માટે એ લોકો ઘોડા ઉપર શસ્ત્ર લઈને ફરતા હતા. એક બાજુ દુનિયાવી જે શાસન, ઘોડા હોય, શસ્ત્ર હોય, તલવાર હોય એક બાજુ, અને બીજું બાજુ ખોલકું હોય, હાથમાં ઢાળીઓ હોય, અને એમના આનંદ, અને આનંદ એ શાંતિ માટેનો આનંદ છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુના જન્મ પહેલાં પણ લગભગ 200 વર્ષ પહેલાં ત્યાં લોકોમાં એટલી અતિ તીવ્ર ઈચ્છા હતી કે આ સામ્રાજ્યને ફેંકી દઈને આપણું સામ્રાજ્ય શરૂ કરવાનું છે. જકરિયાના ગ્રંથમાં 9મો અધ્યાયમાં 9મી કલમમાં આપણે જોઈએ છીએ, ઓ સિયોન નગરી આનંદ ઉત્સવ કર, ઓ યરુશલેમ નગરી હર્ષનાદ કર, કારણ જો તારા રાજા તારી પાસે આવે છે, જે વિજયવંત થઈને આવે છે, પણ નમ્રપણે ગધેડા પર સવારી કરીને, ખોલકાને, ગધેડીને બચ્ચાને વાહન બનાવીને આવે છે. એટલે શાંતિદાતા તરીકે કેવી રીતે આવે છે એમ કરીને પ્રભુ ઈસુના જન્મ પહેલાં જકરિયાના ગ્રંથમાં 9મા અધ્યાયમાં એવી રીતે એ લોકો ઘોષણા કરતા હતા. આ ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આ દુનિયાવી જે શાસન હોય, જે રાજ કરતા હોય, એમનો હેતુ અલગ હોય, અને પ્રભુ ઈસુ જે મુક્તિ માટે કે રાજકીય નહીં, પણ એ આધ્યાત્મિક લોકોને પાપોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે, શેતાનની સત્તામાંથી, શેતાનના અધિકારથી, શેતાનના પંચામાંથી મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ બલિદાન થવા માટે ગધેડા ઉપર અને એમના શિષ્યના હાથમાં ડાળી અને પછી ઘોષણા કરતા આવે છે. આપણે પણ આ સરઘસમાં આપણે જોડાઈએ અને યાત્રામાં જોડાઈએ પ્રભુ સાથે, અને જેવી રીતે પ્રભુ ઈસુને એક ખોલકાની જરૂર હતી, આપણે પણ આ પ્રભુને પણ આપણી દરેકની જરૂર છે. આપણે પણ પ્રભુ સાથે જોડાઈએ, આ યરુશલેમ વિજય પ્રવેશમાં જોડાઈએ. પ્રભુ જે મહિમા પ્રાપ્ત કર્યો એ મહિમા તરફ આપણે પણ આગળ વધીએ અને પ્રભુના સંતાનો તરીકે હંમેશા આનંદમય જીવન જીવીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. આ ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, આ તાડપત્રનો રવિવાર શું છે જાણવા માટે, અને પ્રભુને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. ગોડ બ્લેસ યુ ઓલ.